સુરત જિલ્લામાં વરસેલો વરસાદ જીવલેણ બન્યો। ભારે વરસાદ પછી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા યુવક તણાયો। લો લેવલ કોઝવે પરથી પસાર થતો યુવક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો। જંખવાવથી ગુંડી કુવાને જોડતો માર્ગ જ્યાં આ ઘટના બની છે, ગ્રામજનોએ યુવકની શોધખોળ શરૂ કરી છે। લો લેવલ કોઝવેની જગ્યાએ બેરલ બ્રિજ બનાવવાની સ્થાનિકોએ માંગ કરી છે। તો સુરત જિલ્લામાં વધુ એક બનાવ સામે આવ્યો છે। સુરતમાં હાર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ પછી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એ નદીના પાણીમાં એક યુવક તણાયો છે। જ્યારે વરસાદનો પહેલો રાઉન્ડ હતો અને ત્યારે પણ મુશળધાર વરસાદના કારણે ખાડી પૂરના કારણે 25 લોકોએ જીવ ગુમાવ્યો હતો। ફરી એકવાર એક યુવક તણાયો। આ રસ્તો જંખવાવથી ગુંદીકુવા આંબલી ડાબડા જતો રસ્તો છે અને રસ્તો નીચાણવાળો હોવાથી અહીં ફૂલ પાણી ભરાઈ ગયા છે અને અતિ વરસાદને કારણે અમારે ત્યાં અમારા ગામનો એક મુકેશભાઈ ચૌધરી કહીને એક વ્યક્તિ પાણીમાં તણાઈ ગયો છે। એની શોધખોળ ચાલુ છે અને વહીવટી તંત્રને પણ અમે જાણ કરી છે, પોલીસને આ છે તે છે બધાને અમે જાણ કરી છે। અમારી માંગ એવી છે કે દર વખતે અમે રજૂઆત કરીએ સરકારી તંત્રને, દર વખતે પાણીનો પ્રશ્ન ઉભો થાય છે। 8 થી 10 ગામડાને જોડતો રસ્તો છે, હવે પછી હાઈ બેરલ રોડ બને, હાઈ બેરલ પુલ બને એવી અમારી માંગ છે।